નમસ્કાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારનું બજેટ આવી ગયું છે. તો ચાલો આ બધા આંકડાઓ અને મોટી જાહેરાતોની વચ્ચે આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ કેન્દ્રીય બજેટ 2026-27 આપણા સૌના જીવનમાં ખરેખર શું અસર કરશે. જુઓ, જ્યારે પણ બજેટની વાત આવે ને એટલે આપણા બધાના મનમાં એક જ સવાલ સૌથી પહેલા આવે છે કે ભાઈ આ બધી મોટી વાતો તો બરાબર છે, પણ સામાન્ય માણસ માટે આમાં શું છે? મતલબ કે આપણા ઘરના બજેટ પર, આપણી બચત પર કે પછી નોકરી ધંધા પર આની સીધી અસર શું થશે? બસ આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. ઠીક છે, તો કોઈ પણ નાની મોટી વિગતોમાં જઈએ એ પહેલાં ચાલો એક સ્ટેપ પાછળ જઈને સમજીએ કે આ બજેટ પાછળ સરકારનો મુખ્ય વિચાર શું છે, એનો મુખ્ય હેતુ શું છે. તો મુખ્ય વાત આ છે, આ બજેટનો આખો પાયો વિકાસ એટલે કે ગ્રોથ પર ટકેલો છે. એનો હેતુ દેશને આત્મનિર્ભર બનાવવાનો છે અને સાથે જ અર્થતંત્રના જે મૂળભૂત ક્ષેત્રો છે જેમ કે ઉદ્યોગ, ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને વધારે મજબૂત બનાવવાનો છે. ચાલો હવે આપણે પહેલા અને કદાચ સૌથી મહત્વના વિષય પર આવીએ. સરકારનું સૌથી વધારે ધ્યાન દેશના પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર છે. અને એનું કારણ પણ સીધું છે. જ્યારે રસ્તા, પુલ અને રેલવે બને છે ત્યારે ખાલી દેશનું નિર્માણ નથી થતું, પણ લાખો લોકોને સીધી રોજગારી પણ મળે છે. અને હા, આ કામ માટે સરકારે જે રકમ ફાળવી છે એ જાણીને તમને નવાઈ લાગશે, પૂરા 12.2 લાખ કરોડ. હવે આ આંકડો કેટલો મોટો છે એની કલ્પના કરવી પણ અઘરી છે, પણ એક વાત તો સાફ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની લિસ્ટમાં સૌથી ઉપર છે. તો સવાલ એ છે કે આટલું મોટું રોકાણ જશે ક્યાં? તો જે રીતે તમે જોઈ શકો છો, આ પૈસા મુખ્યત્વે રસ્તા, રેલવે, નવી મેટ્રો સિસ્ટમ અને શહેરોના વિકાસ જેવી પાયાની સુવિધાઓ પાછળ ખર્ચાશે. અને આ બધાનો છેવટનો અને સૌથી અગત્યનો હેતુ એક જ છે, દેશમાં બને એટલી વધારે નોકરીઓ ઊભી કરવી અને અર્થતંત્રને એક નવી ગતિ આપવી. અને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક જોરદાર ઉદાહરણ છે હાઈ સ્પીડ રેલ નેટવર્કનું વિસ્તરણ. મુંબઈ, પુણે અને હૈદરાબાદ, બેંગલુરુ જેવા 7 નવા કોરિડોર બનાવવાની યોજના છે. જરા વિચારો, આ શહેરો વચ્ચે મુસાફરી કરવી કેટલી ઝડપી અને સહેલી બની જશે. સારું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી હવે વાત કરીએ આપણા અર્થતંત્રના 2 સૌથી મજબૂત આધારસ્તંભોની, એટલે કે ખેડૂતો અને નાના ઉદ્યોગોની. ચાલો જોઈએ કે આ બજેટ એમના માટે શું ખાસ લઈને આવ્યું છે. અહીંયા આંકડા બધું જ કહી દે છે. આ બંને ક્ષેત્રોને ખાસ પ્રાથમિકતા મળી છે. ખેતી અને એની સાથે જોડાયેલા ક્ષેત્રો માટે લગભગ 1.6 લાખ કરોડ રૂપિયા અને એમએસએમઈ એટલે કે આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 12,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ખેડૂતો માટે સરકારની રણનીતિ એકદમ સ્પષ્ટ છે. એક તરફ પરંપરાગત ખેતીની સાથે વધુ કમાણી આપતા પાક અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને બીજી બાજુ ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારીને ખેડૂતોની આવક વધારવાનું લક્ષ્યાંક છે. અને નાના મધ્યમ ઉદ્યોગો, જે ખરેખર તો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે, એમને પણ એક મોટો સપોર્ટ મળ્યો છે. આ ફંડનો મુખ્ય હેતુ એ જ છે કે તેઓ પોતાનો ધંધો વધારી શકે અને દેશના યુવાનો માટે વધુને વધુ નોકરીઓનું સર્જન કરી શકે. ચાલો હવે સરકારના એક ખૂબ જ મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયા પર નજર કરીએ. આ બજેટમાં ઉત્પાદન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક નવો જ જુસ્સો દેખાઈ રહ્યો છે. સ્ક્રીન પર જે દેખાય છે ને એ ખરેખર બહુ રસપ્રદ છે. આ ખાલી જાહેરાતો નથી, પણ ભારતને ટેકનોલોજીનું હબ બનાવવા માટેનો એક સ્પષ્ટ રોડમેપ છે. જેમ કે સેમિકન્ડક્ટર મિશન 2.0થી આપણે મોબાઈલ અને લેપટોપની ચિપ બનાવવામાં આત્મનિર્ભર બનીશું. બાયોફાર્મા શક્તિ મિશનથી દવાઓના સંશોધન અને ઉત્પાદનને વેગ મળશે. અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણે દુનિયાની સપ્લાય ચેઇનમાં એક મોટું સ્થાન મેળવી શકીશું. અત્યાર સુધી આપણે દેશના મોટા ચિત્રની વાત કરી, પણ હવે એવા ક્ષેત્રો પર આવીએ જે આપણા બધાના ખિસ્સા અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે, એટલે કે ટેક્સ અને હેલ્થકેર. ચાલો જોઈએ કે આમાં શું નવું છે. તો આવકવેરા બાબતે સૌથી મોટા સમાચાર એ છે કે કોઈ મોટા સમાચાર નથી. હા, સરકારે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો.
આનો સીધો અર્થ એ છે કે મોટાભાગના નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો પર ટેક્સનું બોજ નહીં વધે, જે ચોક્કસપણે એક રાહતના સમાચાર છે. આ સિવાય ટેક્સ સિસ્ટમને વધારે સરળ બનાવવા માટે એપ્રિલથી એક નવો અને સરળ આવકવેરા કાયદો લાગુ થશે. અને હા, જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અથવા જેમને તબીબી સારવાર માટે વિદેશ જવું પડે છે, એમના માટે એક મોટી રાહત છે. વિદેશી ચલણના વ્યવહાર પર જે TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગતો હતો, એને ઘટાડીને માત્ર 2% કરી દેવાયો છે. હવે વાત કરીએ આરોગ્યની. સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 1 લાખ કરોડથી પણ વધારે રકમ ફાળવી છે. કોરોના મહામારી પછી આપણે બધા જાણીએ છીએ કે જાહેર આરોગ્ય કેટલું મહત્વનું છે, અને આ આંકડો એ જ વાત સાબિત કરે છે. તો આટલા બધા પૈસાનો ઉપયોગ ક્યાં થશે? મુખ્યત્વે 3 જગ્યાએ. 1. કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી બનાવવા. 2. માનસિક સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ વધારવા. અને 3. દેશમાં જ દવાઓનું ઉત્પાદન વધારવા. આ દરેક પગલું નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના ખર્ચ પર સીધી સારી અસર કરશે. ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધી જાહેરાતો ભેગી મળીને ભારત માટે લાંબા ગાળે કેવું ભવિષ્ય તૈયાર કરશે. આ સ્લાઇડ પર એક નજર નાખો. આ દેશના લાંબા ગાળાના વિકાસનું એક મોટું ચિત્ર રજૂ કરે છે. અહીં વાત ખાલી રસ્તા કે રેલવેની નથી, પણ નદીઓ દ્વારા માલસામાનની હેરફેર માટે નવા જળમાર્ગો બનાવવાની, ખાણકામ માટે ખાસ કોરિડોર બનાવવાની અને શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપવાની પણ છે. આ બધી યોજનાઓ આવનારા દાયકાઓ માટે દેશને તૈયાર કરવા માટેની છે. તો આખા બજેટનો સાર શું છે? જો ટૂંકમાં કહીએ તો, આ એક એવું બજેટ છે જેનો પાયો ખેતી અને નાના ઉદ્યોગો છે, જેનું માળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેનું એન્જિન મેક ઇન ઇન્ડિયા છે, અને જેનું મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકનું સારું સ્વાસ્થ્ય અને આર્થિક સરળતા છે. આ એક સંપૂર્ણ ગ્રોથ ઓરિએન્ટેડ વિઝન છે. અને અંતે હું આ વિશ્લેષણને એક મોટા સવાલ સાથે પૂરું કરીશ. શું આ બજેટના જે મોટા લક્ષ્યો છે, તે ખરેખર ભારતની આર્થિક દિશાને એક નવી અને વધુ ઝડપી ગતિ આપી શકશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ એક વાત ચોક્કસ છે કે આ બજેટે ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવાનો પ્રયાસ જરૂર કર્યો છે. આ વિષય પર વિચારતા રહેજો. આભાર.